અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષત આમંત્રણ અભિયાન અંતર્ગત અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અરવલ્લીના મોડાસા શહેરમાં રામપાર્ક સોસાયટી સોમનાથ મહાદેવ મંદિરથી કુંભારવાડા રામજી મંદિર સુધીની ભવ્યથી ભવ્ય કળશ યાત્રા નીકળી હતી। રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે તારીખ 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યો છે। ત્યારે ભારતમાં ઠેર ઠેર ગામે ગામે શ્રી રામમય વાતાવરણ છવાયું છે। મોડાસામાં નીકળેલ કળશ યાત્રામાં શ્રીરામ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। શ્રી રામજીની સુંદર આબેહૂબ ઝાંખીઓ સાથે ભક્તજનો નાચતા ગાતા શ્રી રામ મંદિર પહોંચ્યા। આખા દેશમાં પ્રભુ શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લઈ જાણે લાગી રહ્યું છે કે હવે ભારત એક રામ રાજ્ય બનશે।